આપણા ઇન્ડિયામાં પહેલાં ઇંગ્લિશને સબ્જેક્ટની જેમ ભણાવતા હતા, એઝ અ લેંગ્વેજ નહીં, મગઅપ કરી લીધું, એઝ અ સબ્જેક્ટ ટોપ કરી લીધું, પણ છોકરાઓને બોલતા નહોતું આવડતું. જ્યારથી લીડ આવ્યું છે ત્યારથી ઇંગ્લિશ ભણાવવાની સિસ્ટમ આખી ચેન્જ થઈ ગઈ છે. હું વૃંદા પટેલ મધર કેર સ્કૂલમાં 4th સ્ટેન્ડર્ડમાં એલ્ગા ભણાવું છું. ઘણા ટાઈમથી હું જોઉં છું નડિયાદમાં કે છોકરાઓ ઇંગ્લિશ સમજે છે પણ કન્વર્ઝેશન કરવામાં પ્રોબ્લેમ થાય છે, કોન્ફિડન્ટલી બોલી નથી શકતા. તો એને લઈને મારી ઈચ્છા હતી કે હું ટીચર બનું અને આ પ્રોબ્લેમને હું ટેકલ કરું. લીડમાં જે એલ્ગા સબ્જેક્ટ છે એને એકચ્યુઅલી સબ્જેક્ટ રીતે નહીં શીખવાડતા, અમે લેંગ્વેજ રીતે શીખવાડીએ છીએ. જ્યાં સ્ટાર્ટ થાય ફોનિક્સના સાઉન્ડથી સ્પેલિંગ લખતા, ત્યાર પછી અમુક વર્ડ્સ આપે છે જે છોકરું જોઈને શીખે. લીડની લેંગ્વેજમાં આપણે સાઇટ વર્ડ્સ કહીએ છીએ. તે બ્લેન્ડિંગનો ઉચ્ચાર શીખવાડે છે, વોવેલ ડાયગ્રાફનો ઉચ્ચાર શીખવાડે છે. એ વિડીયોઝ જોઈને છોકરાઓને પ્રોપર બોલતા પ્રોનાઉન્સ કરતા ફાવે છે, જેનાથી એ વર્ડ બનાવી શકે છે. જ્યારથી આવી રીતે ભણાવવાનું સ્ટાર્ટ કર્યું છે લીડના સિસ્ટમથી, ત્યારથી છોકરાઓ ઘણી સારી રીતે વાતો કરે છે, ઇંગ્લિશમાં આન્સર્સ આપે છે, ઇંગ્લિશમાં બોલે છે બધા સાથે. એ જોઈને અમને બહુ જ ખુશી થાય છે. સ્ટુડન્ટ્સ માટે તો લીડ સારું જ છે, પણ ટીચર્સ માટે પણ ઘણો બેનિફિટ્સ છે. લીડ અમને આપે છે એક ટેબ જેમાં પ્લાન્સ લખ્યા હોય છે. તો અમારે એ ડે પ્લાન અગર લીડનો અમે ફોલો કરીએ તો સ્ટુડન્ટ્સને ટોપિક સમજવામાં ઘણી ઇઝી પડતું હોય છે. મને લીડ એપથી ખબર પડે છે કે મારા સ્ટુડન્ટ્સના પ્રોગ્રેસ શું છે. આઈ કેન ઓનલી સે દેટ કે જ્યારથી લીડ ઇમ્પ્લિમેન્ટ કર્યું છે ત્યારથી લર્નિંગ ઇફેક્ટિવ અને ઇઝી થઈ ગયું છે. લીડ એક આખું એક ફ્રેમવર્ક છે એજ્યુકેશનનું, જે બધી જ એસ્પેક્ટ્સ જોઈ અને કે છોકરાઓને કઈ રીતનું કયા લેવલનું ભણાવવાનું આપવાનું.